વિસ્તારના સીમાડાની ગામની અંદર એક ગાંધીગીરની માલિકોર એક મંદિર આવે છે એવું કે જે ભોલેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. જૂનું પ્રાચીન મંદિર મતલબમાં 6000 વર્ષો પહેલાનું જૂનું મંદિર, જ્યાં પાંડવો પોતે આવ્યા હતા. આ જન્મભૂમિમાં પાંડવો પોતે અહીંયા આવ્યા હતા. એ માટે આપણે ભગવાન શિવની સ્થાપના કરી હતી અહીંયા. તો આપણે એ બાજુ જઈ રહ્યા છે. આજે તમે જોઈ લો છો, આ લાઈવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે આપણે. આજથી 6000 વર્ષો કરીબ નું મંદિર, જૂનું મંદિર, પ્રાચીન મંદિર છે આ. જે પાંડવો પણ અહીંયા આવી ચુક્યા છે. 6000 વર્ષો પહેલા પાંડવો પણ અહીંયા આવ્યા હતા. આપણે તો આજે આવ્યા છે. 6000 વર્ષો પહેલા પાંડવો પણ અહીંયા આવ્યા હતા. આ સરસ્વતીના કાંઠે, આ હિરણ સરસ્વતીના કાંઠે મંદિર છે મોટું આવું, જ્યાં પાંડવો પોતે આવ્યા હતા ને અર્જુને પોતે બાણ મારી અને પાણી કાઢ્યું હતું. દ્રૌપદીને પાણીની તરસ લાગી હતી ને એ પોતે અર્જુને બાણ મારી અને પાણી પાયું બધાય 5 પાંડવોને. તો આપણે આગળ વધીએ જોઈએ. તો આપણે મંદિરને આડે પહોંચવા આવ્યા છે. તો મંદિરના દર્શન કરીએ. મહાદેવના સાનિધ્યમાં આપણે આવી ચૂક્યા છે. કે કારણ કે આ તો આપણે એવું માનીએ છીએ કે મહાદેવ શ્રાવણ માસ છે. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસો, થોડા ઘણા દિવસો જ બાકી છે. હવે આમ તો માનો 2-3 દિવસ બાકી છે. મહાદેવ ભોલેશ્વરની દયાથી આજે તો મારે તો કૃપા અપરંપાર કહેવાય. આ જંગલ વિસ્તાર એવડો મોટો ઘટાતુર વન, ને આજે મહાદેવની દયા આવી, મારા ઉપર કૃપા આવી કે આજે મારી એ કૃપા કે હું મહાદેવના દર્શન કરવા આજે આવ્યો છું, એ પણ પાણીની અંદર. અને તમે જોઈ લ્યો અહીંયા, તો જોઈ લો મિત્રો, આજે આપણે નદીના કાંઠે હું પોતે ઉભો છું. કારણ કે અહીંયા આગળ કોઈ નદી છે જ નહીં. આગળ કોઈ નદી છે જ નહીં, અંદરથી પાણી આવે છે. આ ચમત્કાર છે એક. ચમત્કાર નહીં, આજે સતયુગથી આવેલું છે આ મંદિર. આજે પાંડુ વખતની વાત છે. અંદરથી ગુફાઓમાંથી પાણી આવે છે. જોઈ લો, પથ્થરોમાંથી પાણી આવે છે. હું પોતે જોઉં છું, આ પથ્થરોમાંથી પાણી આવે છે. અહીંયા કોઈ નથી નદી ને અહીંથી નદીની શરૂઆત થાય છે. થાય છે ને પથ્થરોમાંથી પાણી આવે છે. આજથી 6000 કરીબ વર્ષો પહેલા અર્જુને દ્રૌપદીને પાણીની તરસ લાગી હતી. 5 પાંડવો સાથે દ્રૌપદી ભેગા, રાતનો સમય હતો. દ્રૌપદી કીધું મને પાણીની તરસ લાગી, એટલે અર્જુને પોતાના ગાંડીનો અહંકાર કર્યો અને મહાદેવની ઉત્પત્તિ કરીને બાણ માર્યું. લઈને પાણીની ઉત્પત્તિ કરીને દોધે પાણી પીધું. ના મહાદેવની સ્થાપના કરી અહીંયા જ્યોતિર્લિંગની. જય સોમનાથ.